નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રાના ખાવડા ગામના કૂવામાં સર્પ અને શ્વાન અકસ્માતે પડી જતા રેસ્ક્યુઅર ટીમ દ્વારા રેસ્ક્યુ કરી કુદરતી વાતાવરણમાં છોડવામાં આવ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા ખાવડા ગામના ઘનશ્યામસિંહ ભીખુભા પરમારના કાકાની વાડીમાં કૂવામાં અકસ્માતે સર્પ તથા શ્વાન પડી ગયા હતા, જેની જાણ જય ભવાની ગ્રુપને થતાં તેણે તાત્કાલિક ધ્રાંગધ્રા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર ટીમ જયેશકુમાર ઝાલાનો સંપર્ક કરી જાણ કરેલ। જીવદયા પ્રેમીઓ તથા રેસ્ક્યુઅર ટીમના જયેશકુમાર ઝાલા, હેમંત દવે, સાજીદભાઈ તથા ઓમ ઝાલા સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી કૂવામાં પડેલા શ્વાન તથા સર્પનું સુરક્ષિત રેસ્ક્યુ કરી કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા। તેમની ટીમની કામગીરીને જય ભવાની ગ્રુપ ખાવડા દ્વારા આભાર માન્યો હતો। મારું નામ પરમાર ઘનશ્યામસિંહ ભીખુભા, ગામ ખાંભડા, ધ્રાંગધ્રા તાલુકો। આજે રોજ અમારા કાકાની વાડીમાં એક કૂતરું 2 મહિનાથી પડી ગયું હતું અને આજે રેસ્ક્યુ ટીમ અમારી જય ભવાની ગ્રુપ દ્વારા બોલાવવામાં આવી, જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રાથી, અને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અને એક અંદર સાપ પણ હતો અને સાપનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને એ અમારે જયેશકુમાર ઝાલાની ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવી છે। કુમાર દવે આજ રોજ જયેશભાઈ ઝાલાને ખાંભડા જય ભવાની ગ્રુપ દ્વારા એક રેસ્ક્યુનો કોલ આવેલ, જેમાં આશરે 2 મહિનાથી એક શ્વાન અને એક રેપ્ટાઇલ એટલે કે એક સાપ હતો અંદર, એ આજે સફળતાપૂર્વક અમે લોકોએ રેસ્ક્યુ કરી અને એના નેચરલ વાતાવરણમાં મુક્ત કરેલ છે। જે રેસ્ક્યુની અંદર જયેશકુમાર ઝાલા, સાજીદભાઈ, ઓમ ઝાલા અને હેમંત દવે દ્વારા આ રેસ્ક્યુ સફળતાપૂર્વક ગ્રામજનોના સહકારથી પરિપૂર્ણ કરવામાં આવેલ છે। રેસ્ક્યુમાં સામેલ ખાસ કરીને વિશેષ કહેવાનું કે ઓમ ઝાલાને હજુ 5 દિવસ પહેલાં જ રાતના રવિવારે 12 વાગ્યાની આજુબાજુ કોબરા સાપનું બાઇટ થયેલ, પરંતુ ગ્રુપમાં મેસેજ જોતા એ પણ પોતાની જાતની પરવા કર્યા વગર આ રેસ્ક્યુમાં પોતાનો સિંહ ફાળો પ્રદાન કરેલ છે। એ બદલ હું વાઇલ્ડ લાઇફ લવર વતી ઓમ ઝાલાનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।